જરૂર યાદ રાખજો, તમારો સમય નબળો હોઈ શકે, પરંતુ તમે નહીં. આ એક ખૂબ જ સુંદર અને પ્રેરણાદાયક વાક્ય છે. તે આપણને યાદ અપાવે છે કે જીવનમાં મુશ્કેલીઓ આવે છે, પરંતુ આપણે ક્યારેય હાર ન માનવી જોઈએ. આપણો સમય ખરાબ હોઈ શકે છે, પરંતુ આપણી અંદર રહેલી ક્ષમતાઓ અને હિંમત હંમેશા આપણી સાથે હોય છે. આપણે જ્યારે મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યા હોઈએ છીએ ત્યારે એવું લાગે છે કે બધું ખતમ થઈ ગયું છે, પરંતુ આપણે યાદ રાખવું જોઈએ કે આ સમય કાયમ રહેવાનો નથી. જો આપણે હિંમત અને ધીરજ રાખીશું તો આપણે ચોક્કસપણે આ મુશ્કેલીઓમાંથી બહાર નીકળીશું. આ વાક્ય આપણને એ પણ શીખવે છે કે આપણે આપણી જાત પર વિશ્વાસ રાખવો જોઈએ. આપણે ગમે તેટલા મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યા હોઈએ, આપણે આપણી ક્ષમતાઓ પર શંકા ન કરવી જોઈએ. આપણે યાદ રાખવું જોઈએ કે આપણે કંઈ પણ કરી શકીએ છીએ જે આપણે કરવા માંગીએ છીએ. તો જ્યારે પણ તમને લાગે કે તમારો સમય ખરાબ ચાલી રહ્યો છે, ત્યારે આ વાક્ય યાદ રાખો અને હિંમત રાખો. તમે ચોક્કસપણે સફળ થશો. જીવન એ એક સફર છે જેમાં સુખ અને દુઃખ બંને આવે છે. એવા સમય આવશે જ્યારે તમને લાગશે કે બધું ખરાબ થઈ રહ્યું છે અને તમારો સમય નબળો ચાલી રહ્યો છે, પરંતુ યાદ રાખો, આ સમય કાયમી નથી. જેમ રાત પછી દિવસ આવે છે, તેમ દુઃખ પછી સુખ પણ આવશે. જરૂર યાદ રાખજો કે તમારો સમય નબળો હોઈ શકે છે, પરંતુ તમે નહીં. તમે એક મજબૂત વ્યક્તિ છો જેમાં અસંખ્ય ક્ષમતાઓ અને સંભાવનાઓ છુપાયેલી છે. મુશ્કેલ સમયમાં હાર ન માનો, તમારી જાત પર વિશ્વાસ રાખો. જ્યારે તમે નિરાશ થાઓ છો ત્યારે તમારી જાતને યાદ અપાવો કે તમે કેટલા શક્તિશાળી છો. તમે ભૂતકાળમાં પણ મુશ્કેલીઓનો સામનો કર્યો છે અને આ વખતે પણ તમે તેમાંથી બહાર નીકળી શકશો. સફળતા એ નિષ્ફળતાનો સામનો કરવાનો અને ફરીથી પ્રયાસ કરવાનો પરિણામ છે. જે લોકો હાર માને છે તેઓ ક્યારેય સફળ થતા નથી. જો તમે તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવા માંગો છો તો તમારે સતત પ્રયાસ કરતા રહેવું પડશે, ભલે ગમે તેટલી મુશ્કેલીઓ આવે. યાદ રાખો કે સમય બદલાતો રહે છે. આજે જો તમારો સમય ખરાબ છે તો કાલે તે સારો પણ હોઈ શકે છે. તેથી ક્યારેય આશા ન છોડો અને તમારા પ્રયત્નો ચાલુ રાખો. તમારી જાત પર વિશ્વાસ રાખો અને તમે ચોક્કસપણે સફળ થશો. આ સંદેશ તમને પ્રેરણા આપશે અને તમને હિંમત આપશે તેવી મને આશા છે. તો તેને લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં, જેથી આવતા દરેક નવા વિડીયોની જાણકારી તુરંત મળે. તમારું મૂલ્યવાન પ્રતિસાદ નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી આપો. આપના સમર્થન માટે આભાર.